વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે। બેઠક માટે 62 સ્થળોએ 260 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં 2.19 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરશે। મતદાન મથકો પર પીવાનું પાણી, વીજળી, શૌચાલય, રેમ્પ, વ્હીલચેર અને સ્વયંસેવકોની સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે। સવારે 7 થી 9 વાગ્યા દરમિયાન 6.6% મતદાન નોંધાયું હતું। વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ પરિવાર સાથે મતદાન કરીને ભાજપ ઐતિહાસિક જીત મેળવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો અને મતદારોને મતદાન કરવા અપીલ કરી। બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ પણ ભવન્સ સ્કૂલ ખાતે મતદાન કરીને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી। નોંધનીય છે કે ભાજપના ઉમેદવાર સતીશ પટેલ પોતાનો મત રાવપુરા બેઠકમાં નોંધાયેલો હોવાથી તેઓ માંજલપુરમાં પોતાને મત આપી શક્યા નથી। અને નદીની અંદર પૂર આવે છે, કારણ કે ભાજપના જે આગેવાનોએ આ નદીની અંદર બંગલા બાંધી દીધા છે। કેટલો મોટો ભ્રષ્ટાચાર! આવી બધી બાબતો હું ઉજાગર કરીને લોકોને અવાજ બનીને હું કામ કરવા માંગુ છું, આ શાસન સામે લડવા માંગુ છું। અને અત્યારે પાછળ પડ્યા છે, વિસ્તારની અંદર આચારસંહિતામાં ખુલ્લે આમ ભંગ કરી રહ્યા છે। વિસ્તારમાં ફરે છે ખેસ પહેરીને, રાતે ધમકીઓ આપે છે, દારૂ વેચે છે, પૈસા વેચે છે। વડોદરાના માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનો આજે મતદાનનો દિવસ છે। વહેલી સવારથી જ મતદારોમાં ખૂબ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરના માંજલપુર વિસ્તારમાં જે અલગ અલગ મતદાન મથકો આવેલા છે, મતદાન મથકો ખાતે મતદારો જે છે એ મતદારો વોટિંગ કરવા માટે આવી રહ્યા છે। જે રીતે પેટા ચૂંટણીનું આયોજન થયું છે, છેલ્લા કેટલાય ટર્મથી અહીંયા સતત જીતતા આવતા યોગેશ પટેલ જે છે તેમનું નિધન થયા બાદ ફરીથી પેટા ચૂંટણીનું આયોજન થયું છે। ત્યારે આ ભવન સ્કૂલ ખાતે જે મતદાન કેન્દ્ર છે ત્યાં આજે વહેલી સવારથી મોટી સંખ્યામાં મતદારો જે છે એ પોતાના મતનો ઉપયોગ કરવા આવ્યા છે। જે ઉત્સાહ છે, ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા જે છે તે શરૂ થઈ ગઈ હતી ને જે મોડી સાંજ સુધીને ચાલશે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે। અત્યાર સુધીમાં 6.48% જેટલું મતદાન થયું છે। ત્યારે શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોનીએ પણ પોતાના મતનો ઉપયોગ કર્યો છે। સાથે સાથે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ પણ આ જ કેન્દ્ર ખાતે પોતાનું મતદાન આપ્યું છે। આ ઉપરાંત ભાજપના જે ઉમેદવાર છે સતીશ પટેલ, તેઓ છાણી વિસ્તારમાં રહે છે અને તેઓનું મતદાન કેન્દ્ર જે છે રાવપુરા વિધાનસભામાં આવેલું છે। ત્યારે તેઓ પોતાના મતદાનનો ઉપયોગ પોતાને જ વિધાનસભાની અંદર જ્યાં તેમને ઉમેદવારી કરી છે ત્યાં નથી કરી શક્યા, પરંતુ જે રીતે ઉત્સાહ મતદારોનો છે એ ખૂબ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આજનું જે મતદાન છે એ સાંજે 5 વાગ્યા સુધીને ચાલવાનું છે। ત્યારે શહેર ભાજપ પ્રમુખ દ્વારા પણ મતદારોને એક અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ મતદાન કરે। અલબત્ત આ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને શહેરના અલગ અલગ વિસ્તારની અંદર મતદાન કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે અને મોડી સાંજ સુધીમાં લગભગ માંજલપુર વિધાનસભાના તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવા પ્રયાસો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યા છે। કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા।